ઇલોજી મહોત્સવ એક અનોખી પરંપરા સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલી ગામના ભગીરથ સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા પ્રમાણે હોળીના બીજા દિવસથી 5 દિવસ માટે ઇલોજી મહોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં સગર સમાજના લોકો માટીના ઇલોજી બનાવી તેમની આરતી ઉતારી પૂજા અર્ચના કરે છે. આ 5 દિવસ સગર સમાજના લોકો ઢોલ નગારા વગાડી વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે. ઇલોજી સાથેની દંત કથા કહીએ તો હોળિકાને એક ખલનાયિકાના રૂપે લોકો જાણે છે, પરંતુ હિમાચલ પ્રદેશમાં હોળિકાના પ્રેમની ગાથા દરેક લોકોમાં પ્રચલિત છે. આ કથાને આધાર રાખીએ તો હોળિકા એમ લાચાર પ્રેમિકા તરીકે નજર આવે છે, જેણે પોતાના પ્રેમીને મળવા માટે અંતે મૃત્યુનો પણ સ્વીકાર કર્યો હતો. હિરણ્યકશ્યપની બહેન હોળિકાના લગ્ન ઇલોજી સાથે પૂર્ણિમાના રોજ નક્કી થયા હતા. આ બાજુ હિરણ્યકશ્યપ પોતાના પુત્ર પ્રહલાદની ભક્તિથી પરેશાન હતો. અંતે તેની મહત્વાકાંક્ષાને પુત્રની બલિનો પણ સ્વીકાર કરી લીધો હતો. બહેન હોળિકા સામે જ્યારે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો ત્યારે હોળિકાએ તો પહેલાં ના પાડી હતી. પછી હિરણ્યકશ્યપે તેના લગ્નમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન કર્યો. અંતે લાચાર થઈને હોળિકાએ ભાઈની વાત માની અને પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાનો નિર્ણય કર્યો. તે અગ્નિ દેવતાની ભક્ત હતી ને અગ્નિથી તેને કોઈ હાનિ ન હતી. આ જ દિવસે હોળિકાના લગ્નની પણ તિથિ હતી. આ બધી વાતથી અજાણ ઇલોજી વરઘોડો લઈને આવી રહ્યા હતા અને હોળિકા પ્રહલાદને બાળવાના પ્રયત્નમાં સ્વયં ભસ્મ થઈ ગઈ. જ્યારે ઇલોજી વરઘોડો લઈને પહોંચ્યા ત્યાં સુધીમાં તો હોળિકાનો દેહ બળીને ખાક થઈ ચૂક્યો હતો. ઇલોજી આ બધું સહન ન કરી શક્યા અને તેમણે પણ હવનમાં કૂદીને પોતાનો દેહ ત્યજવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ત્યાં સુધીમાં આગ ઠરી ગઈ. પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠેલા ઇલોજી રાખ અને અર્ધ બળેલા લાકડાઓ લોકો પર ફેંકવા લાગ્યા. બસ આ જ અવસ્થામાં તેમણે પોતાનું શેષ જીવન પસાર કર્યું. હોળિકા અને ઇલોજીની આ પ્રેમ ગાથાને આજે પણ સાબરકાંઠાના ઈડર વડાલી તાલુકાના લોકો યાદ કરી ઇલોજી મહોત્સવ મનાવે છે.